પ્રોટીન આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ જરૂરી છે. પ્રોટીન આપણી માંસપેશીઓના વૃદ્ધિ અને વિકાસ માટે, મરામત માટે ખૂબ જ મહત્વનો રોલ અદા કરે છે. અને એટલું જ નહીં, પ્રોટીન આપણા શરીરની અંદર એન્ઝાઇમ, હોર્મોન આ બધું જ ક્રિએટ કરવામાં ખૂબ જ મહત્વનો ફાળો રહેલો છે. અને સાથે સાથે આપણે પ્રોટીનથી ભરપૂર ખોરાક લઈએ છીએ તો એ આપણા પેટને ભરેલું રાખે છે, જેનાથી આપણે વજનને કંટ્રોલ રાખી શકીએ છીએ. અને એટલું જ નહીં, પ્રોટીન આપણા માટે ઘણું બધું ઉપયોગી છે અને એટલા માટે જ આપણે કહેવું હોય તો કહેવાય કે પ્રોટીન જે છે એ આપણા જીવનને ટકાવી રાખવા માટે, જીવવા માટે ખૂબ જરૂરી છે. જો પ્રોટીનની આપણા શરીરની અંદર ઉણપ વર્તાય તો એ આપણા માટે જીવનો જોખમ પણ બની શકે છે. અને પ્રોટીન જે છે એના વિશે ઘણી બધી માન્યતાઓ, ઘણા બધા વિચાર વિમર્શ આપણને આજુબાજુ સાંભળતા મળતા હોય છે. અને એના લીધે ઘણા બધા લોકો ગેરસમજણમાં દોરવાય છે. એમને એવું લાગે છે કે પ્રોટીન મામૂલી છે. અને આજકાલની લાઈફસ્ટાઈલ એવી થઈ ગઈ છે કે મોટાભાગના લોકો ડેઇલી બેસિસ પર પ્રોટીનની જેટલી રિક્વાયરમેન્ટ હોવી જોઈએ એટલી રિક્વાયરમેન્ટ એમની ફૂલફિલ થતી નથી અને એના કારણે સામાન્ય પ્રોબ્લેમોથી પીડાતા હોય છે. જેમ કે ચીડચીડાપન છે, સ્કિનના પ્રોબ્લેમો છે, માંસપેશીઓમાં દુખાવો થતો રહેતો હોય છે, થાક લાગી જતો હોય છે, મસલ્સ એમના વીક થઈ જતા હોય છે. તો આ બધી વસ્તુઓ ક્યાંક ને ક્યાંક આપણા શરીરની અંદર આપણી પ્રોટીનની માત્રા ફૂલફિલ થતી નથી એ દર્શાવે છે. હવે સવાલ એવો આવે કે પ્રોટીન આપણે કેટલું લેવું જોઈએ. અને પ્રોટીન જે છે એ આપણા ઉંમરના હિસાબે, વજનના હિસાબે, ફિઝિકલ એક્ટિવિટી અને આપણી હેલ્થ કન્ડિશન કેવી છે એના ઉપર પ્રિફર કરતું હોય છે કે આપણે કેટલા પ્રમાણમાં પ્રોટીનની જરૂરિયાત છે. પણ એક દિશા નિર્દેશાનુસાર અથવા તો WHO કહ્યા પ્રમાણે એવું જાણવા મળ્યું છે કે પ્રોટીનની માત્રા જે છે એ પ્રતિ કિલોગ્રામ 0.8 ગ્રામથી લઈ અને 1.2 ગ્રામ સુધીની હોય છે. એટલે કે આપણું વજન 50 kg છે તો 50 ગ્રામ પ્રોટીનની આપણને ડેઇલી બેસિસ પર રિક્વાયરમેન્ટ છે. પણ આપણા ઇન્ડિયન કલ્ચરમાં, ગુજરાતીમાં આપણે પોતાની થાળીમાં આટલું પ્રોટીન ફૂલફિલ કરી શકતા નથી અને જેના કારણે આપણે ઘણા બધા પ્રોબ્લેમોથી પીડાઈએ છીએ. તો આપણે ખરેખર આપણા પ્રોટીનની રિક્વાયરમેન્ટને પૂરી કરવી જોઈએ. પ્રોટીનની રિક્વાયરમેન્ટ પર્સનલાઇઝ હોય છે. જેમ મેં આગળ કહ્યું એમ કન્ડિશન પ્રમાણે, જેમ કે જે લોકો એથ્લેટિક્સ છે એમને લગભગ 2 ગ્રામ પ્રતિ કિલોગ્રામ 2 ગ્રામ પ્રોટીનની જરૂર પડતી હોય છે. અથવા તો જે પ્રેગ્નેન્ટ લેડી છે એને પણ પ્રતિ કિલોગ્રામ 1.5 ગ્રામથી લઈ અને 2 ગ્રામ સુધીના પ્રોટીનની જરૂર હોય છે. લેક્ટિંગ વુમનને પણ વધારે પડતા પ્રોટીનની જરૂર હોય છે. એટલે કે એમની કન્ડિશન, એમની ફિઝિકલ એક્ટિવિટી એ હિસાબે પ્રોટીનની રિક્વાયરમેન્ટ પર્સનલાઇઝ હોય છે. એટલે તમારે કેટલા પ્રોટીનની જરૂર છે એના માટે તમારે કોચ સાથે વિચાર વિમર્શ કરવો ખૂબ જરૂરી છે. અને જો તમારે પણ જાણવું હોય કે મારે પૂરા દિવસમાં કેટલા પ્રોટીનની રિક્વાયરમેન્ટ છે અને એ હું કઈ રીતે ફૂલફિલ કરી શકું તો મને કમેન્ટ કરો તમારું વજન, તમારી એજ અને તમારી ફિઝિકલ ડેઇલી એક્ટિવિટી. તો હું તમને ગાઈડ કરીશ કે તમારે પૂરા દિવસમાં કેટલા પ્રોટીનની જરૂર છે અને પ્રોટીનની રિક્વાયરમેન્ટ તમે કઈ રીતે પૂરી કરી શકો છો. હવે સવાલ એવો આવે છે કે પ્રોટીન લેવું જોઈએ, પ્રોટીન આપણા માટે ખૂબ જ ફાયદાકારક છે, બધી જ ખબર છે. પણ આજે આપણે એના વિશે વાત કરવાના છીએ કે જો આપણી થાળીમાંથી આપણે 7 દિવસ પ્રોટીનને હટાવી દઈએ, 7 દિવસ આપણી બોડીને પ્રોટીન ના આપીએ તો આપણા શરીરમાં શું થાય એના વિશે જાણવું ખૂબ જરૂરી છે. એના વિશે જાણીશું તો આપણને પ્રોટીનની મહત્તા સમજાશે અને પ્રોટીનની રિક્વાયરમેન્ટ આપણે ફૂલફિલ કરી શકીશું. તો સૌથી પહેલાં તો પ્રોટીન બાળકોના વૃદ્ધિ અને વિકાસ માટે ખૂબ જ જરૂરી છે અને એનાથી વિશેષ ગર્ભાવસ્થામાં પણ એટલું જ જરૂરી છે, એના કરતાં પણ વધારે જરૂરી છે. અને પ્રોટીન જો આપણા શરીરની અંદર એની ડેફિશિયન્સી આવી જાય છે, પ્રોટીન આપણે પ્રોપર લેતા નથી તો આપણી માંસપેશીઓ નબળી પડવા લાગે છે, માંસપેશીઓ શોષાવા લાગે છે, એના અંદરથી બધું તૂટવા લાગે છે અને એના કારણે આપણું લચીલાપણું જતું રહે છે. હાડકાં લટકાયા હોય એવું આપણું શરીર થઈ જાય છે, શુક્લકડી જેવું. મસલ્સ બધા સુકાઈ જાય છે, મસલ્સ બિલકુલ વીક થઈ જાય છે. આપણે સારી રીતે કામ નથી કરી શકતા, બેસી નથી શકતા, થાક લાગી જાય છે, આવા બધા અનુભવો થતા હોય છે. અને જો આપણા પ્રોટીન આપણે પ્રોપર લેતા નથી તો એની ઇફેક્ટ આપણા મેટાબોલિઝમ સાથે છે, કેમ કે મેટાબોલિઝમનું કનેક્શન માંસપેશીઓ સાથે છે
અને પ્રોટીનની ડેફિશિયન્સીના કારણે માંસપેશીઓ વીક થાય છે અને એના કારણે મેટાબોલિઝમ સ્લો થાય છે અને મેટાબોલિઝમ સ્લો થવાના કારણે આપણું વજન એકદમ વધવા લાગે છે. સાથે સાથે આપણને અચાનક થાક વધારે પડતો લાગે છે, ઇમ્યુનિટી આપણી બહુ ઓછી થઈ જાય છે, જેના કારણે આપણને વારંવાર બીમારી આવે છે. અને એટલું જ નહીં, પ્રોટીનની ડેફિશિયન્સીની ઇફેક્ટ આપણા દરેક અંગો પર થાય છે, જેમ કે આપણી સ્કિન ખરાબ થવા લાગે છે, બેજાન બની જાય છે, રૂખી સૂખી થઈ જાય છે, નખ આપણા તૂટવા લાગે છે, વાળ પણ ખરવા લાગે છે. આ બધું પ્રોટીનની ડેફિશિયન્સીના કારણે થવા લાગે છે અને સાથે સાથે જ આપણા હાડકાં પણ નબળા પડે છે. થોડું વાગવાથી પડવાથી આપણા હાડકામાં ફ્રેક્ચર થઈ જાય છે અને એ સાથે સાથે માંસપેશીઓ તો બિલકુલ વીક થઈ જાય છે, મસલ્સ બિલકુલ ઓગળી જાય છે. એનો મતલબ કે આપણા શરીરની અંદર બિલ્ડિંગ બ્લોકનું જો કોઈ કામ કરતું હોય તો એ પ્રોટીન છે. જેમ મકાન બનાવવા માટે એકલું રેતીની અને ઈંટ આ બંનેથી મકાન બનતું નથી, ઓછા સિમેન્ટથી પણ મકાન બનતું નથી. સિમેન્ટ પ્રોપર હશે, પ્રોપર માત્રામાં વાપરેલો હશે તો બિલ્ડિંગની મજબૂતાઈ સારી થશે, બે ઈંટ વચ્ચેનું કનેક્શન મજબૂત બનશે, એટલે કે બિલ્ડિંગ બ્લોકનું કામ કરે છે. તો પ્રોટીન પણ આપણા શરીરની અંદર બિલ્ડિંગ બ્લોકનું કામ કરે છે, એક સિમેન્ટનું કામ કરે છે. તો ખરેખર આપણે પ્રોટીનની રિક્વાયરમેન્ટને ફૂલફિલ કરવી જોઈએ. હવે સવાલ એવો આવે અને તમારે પણ વિચારવાની જરૂર છે કે શું રોજ તમે તમારા વજનના હિસાબે અથવા તો તમારી બોડીના જે રિક્વાયરમેન્ટ છે પ્રોટીનની એટલું તમે ફૂલફિલ કરો છો? શું તમારી થાળીમાં એટલું પ્રોટીન તમે લો છો? જો એક વખત વિચારો અને પછી જો તમને એવું લાગતું હોય કે મારું ફૂલફિલ થતું નથી તો એને ફૂલફિલ કઈ રીતે કરવું જોઈએ, એના કોઈ ઉપાય બતાવો. તો એના માટે તમે મારું સજેશન લઈ શકો છો, મને કમેન્ટ કરી શકો છો, વોટ્સઅપ પર મેસેજ પણ કરી શકો છો. વિડીયો ગમ્યો હોય તો એને તમારા ફ્રેન્ડ્સ, ફેમિલી મેમ્બર સાથે જરૂરથી શેર કરો અને લાઈક કરો અને મારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરો, જેથી તમને આવા હેલ્ધી વિડીયોની ટિપ્સ જાણવા મળશે. મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી कुछ कर दिखाओ ऐसा कि लोग बनना चाहे आपके जैसा.